નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તૃપ્તિ દવે આપનું સ્વાગત કરું છું. બાળકો, ધોરણ 7માં વિજ્ઞાનમાં આપણે 12મું પ્રકરણ અત્યારે ચાલે છે. પ્રકરણનું નામ છે વનસ્પતિમાં પ્રજનન, જેનો પહેલો ભાગ આપણે આની પહેલાંના વિડીયોમાં જોઈ લીધેલો છે. આજે આપણે જોવાનો છે એનો બીજો ભાગ. બાળકો, પહેલા વિડીયોમાં આપણે જે ડિસ્કશન કરેલી હતી એ હું તમને ઝડપથી જરા કહી જાઉં. આપણે પ્રજનન વિશે સમજતા હતા કે પ્રજનન કહેવાય કોને, અને પ્રજનનના પ્રકારો ખાસ કરીને ત્યાંથી શરૂઆત કરેલી હતી. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન બે પ્રકારો છે, જેમાં આપણે સૌથી પહેલાં અલિંગી પ્રજનન વિશે વાત કરતા હતા. એમાં વાનસ્પતિક પ્રજનન આપણે ઉદાહરણ સાથે જોયેલું હતું. હવે અલિંગી પ્રજનનના જ પ્રકારમાં આગળ આપણે જોવાના છે એના બીજા પ્રકારો, કે બીજી કઈ કઈ રીતે અલિંગી પ્રજનન થાય છે. તો એમાં પહેલું છે કલિકા સર્જન, જેને બડિંગ કહેવામાં આવે છે. તો આપણે આગળ પહેલા ચેપ્ટરની અંદર થોડી ઘણી આની માહિતી મેળવેલી જ છે. અત્યારે આપણે ફરીથી પાછી એ જ વસ્તુની ડિસ્કશન કરીશું. તો યીસ્ટ છે એ ફૂગનો એક પ્રકાર છે, જેને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જ જોઈ શકીએ છીએ, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. જો એને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળે તો એ પોતાની સંખ્યામાં વધારો કરે છે, અને બહુ ઝડપથી પોતાની સંખ્યામાં વધારો કરે છે. યીસ્ટ છે એ એક કોષી જીવ છે, એટલે કે એક જ કોષ છે કે જેમાં બધી કામગીરી થાય છે. તો એમાં જે પ્રજનનની પ્રક્રિયા થાય છે, એટલે કે એ જે રીતે પોતાની સંખ્યામાં વધારો કરે છે એ કલિકા સર્જનની મેથડથી થાય છે. કલિકા એટલે કે કળી, નાની કળી જેવું બને છે અને એમાંથી એક આખો નવો સજીવ તૈયાર થાય છે. અહીંયા તમને આકૃતિની અંદર બતાવેલું છે કે યીસ્ટના કોષમાં નાની નાની કલિકાઓ આ રીતે બહાર નીકળે છે, અને ધીમે ધીમે એ પોતે સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વમાં આવે છે. હવે યીસ્ટ છે એ પાવડર ફોર્મમાં જનરલી દુકાનમાં અવેલેબલ હોય છે. તો એ ડ્રાય યીસ્ટ એને કહેવામાં આવે છે. હવે એક ચપટી આ યીસ્ટ લેવાની છે અને પાણી થોડું ભરેલા વાસણની અંદર નાખવાનું છે. એની અંદર થોડી ખાંડ, 1 ચમચી જેટલી, અને એને હલાવી નાખવાનું છે. પછી એને જ્યાં થોડો ગરમાવો હોય એવી જગ્યાએ ઢાંકીને રાખી દેવાનું છે. કલાક પછી આપણે જ્યારે આ દ્રાવણમાંથી એક ડ્રોપ લઈ અને સૂક્ષ્મદર્શક યંત્ર નીચે જોશું તો આપણને યીસ્ટના નવા કોષો જોવા મળશે, કે જેમાં આવું બડિંગ થતું જોવા મળશે. અહીંયા જે આપણને આપેલું છે એવી રીતે નાના નાના યીસ્ટના કોષોની ઉપર નાની નાની કલિકાઓની હાજરી તમને જોવા મળશે. ઇવન આપણી ટેક્સ્ટ બુકની અંદર પણ આનું સરસ કલિકા સર્જન દ્વારા યીસ્ટમાં કઈ રીતે પ્રજનન થાય છે એની આકૃતિ આપેલી છે. પહેલાં યીસ્ટનો કોષ હોય, પછી એમાં ધીમે ધીમે વિકાસ પામતી કલિકા એટલે કળી હોય, નવી કલિકા આખી બની જાય છે, અને આવી રીતે નાની નાની સાંકળ બને છે, અને કલિકા છે એ જે યીસ્ટનો જે પિતૃકોષ છે એનાથી છૂટી પડી અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તો યીસ્ટના કોષમાંથી આવું નાનું એવું બલ્બ જેવું એક પ્રલંબન એટલે કે એક ભાગ ઉપસેલો જોવા મળે છે, જેને કલિકા અથવા બડ કહેવાય છે. આ કલિકા ધીમે ધીમે મોટી થશે અને બધા જ પોષક તત્વો દ્વારા જે પિતૃકોષમાં જે કંઈ પણ છે એ બધું જ જ્યારે આ કલિકાની અંદર સંપૂર્ણ નાનો કોષ એનો તૈયાર થાય અને પુખ્ત બને ત્યારે પછી એમાંથી છૂટી પડી જશે. અને ઘણીવાર એવું બને છે કે એકસાથે આવી કલિકાઓની હારમાળા સર્જાય છે, તો એ કલિકાઓની સાંકળ કહેવામાં આવે છે. એટલે આ પ્રક્રિયા સતત ચાલુ રહે તો યીસ્ટ છે થોડા સમયમાં પોતાના અસંખ્ય કોષો ઉત્પન્ન કરી શકે છે. તો આ કલિકા સર્જન દ્વારા પ્રજનનની પ્રક્રિયા થઈ. તમે જોયું કે આમાં ક્યાંય પણ બીજની ક્યાંય પણ જરૂરિયાત છે નહીં, પિતૃમાંથી જ નવો સજીવ મળે છે. એ જ રીતે બીજું છે અવખંડન. અવખંડનની જે પ્રોસેસ છે એ પણ અલિંગી પ્રજનનનો ભાગ છે. ખાસ કરીને જે લીલ છે એમાં અવખંડનની પ્રક્રિયા જોવા મળે છે. તો જે પાણી સ્થિર હોય, બંધિયાર પાણી હોય, ત્યાં આગળ આપણે લીલ એટલે કે જેને આપણે શેવાળ તરીકે ઓળખીએ છીએ, તો આ શેવાળ તમે લોકોએ જામેલો જોયો હશે, એનો જથ્થો જોયો હશે જે થોડો ચિકાસ પડતો હોય છે. તો આ જે લીલ છે એ
એને પાણી અને જમીનમાંથી પૂરતા પોષક તત્વો મળી રહે એટલે ત્યાં આગળ એ ઉગે છે. અને ખાસ જે બંધિયાર પાણી છે ત્યાં આગળ એ લીલ જોવા મળશે. વહેતા પાણીમાં ક્યારે લીલ હશે નહીં. હવે એનો ગ્રોથ છે કઈ રીતે થાય છે કે થોડીક ઉગી ગઈ. ઘણીવાર તમે એવું પણ જોયું હશે કે પાણીની સાથે વહેતું પાણી છે એમાં આવા નાના નાના લીલના કટકા, શેવાળના કટકા તરતા જતા હોય. પછી એ જ્યાં અટકી જાય, જ્યાં આગળ સ્ટોપ થઈ જાય, મીન્સ કે વચ્ચે માનો કે પથ્થર આવી ગયો તો એમાં એ ફસાઈ ગયા, એમાંથી હવે આગળ જઈ શકતા નથી, તો ત્યાં પોતાનો વસવાટ ચાલુ કરશે, ત્યાં પોતાની વૃદ્ધિ ચાલુ કરશે અને પોતાનું આખી વસાહત ઊભી કરી લેશે. તો આ રીતે અવખંડનની એટલે કે વિખંડનની પ્રક્રિયા દ્વારા એ પોતાની સંખ્યામાં વધારો કરે છે. ઇન શોર્ટ કે કટકા થઈ જાય છે. અહીંયા તમને સ્પાયરોગાયરા આપેલી છે, એક લીલનો પ્રકાર છે સ્પાયરોગાયરા. તો આ રીતે કટકા થઈ અને આગળ વધતું રહે છે અને નવા જે કટકા, નવા જે ટુકડાઓ છે એ વ્યવસ્થિત રીતે પોતે એક નવા સજીવ તરીકે નવી લીલની આખી વસાહત ઊભી કરી શકે છે. અને એ પણ થોડા ઓછા સમયની અંદર જ પોતાની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો કરે છે. તો આ બીજી પ્રોસેસ થઈ અવખંડનની, જે આપણને લીલમાં જોવા મળે છે. એના પછી ત્રીજી જે પ્રોસેસ છે, ત્રીજું જે પ્રજનનની રીત છે એ છે બીજાણુ સર્જન. તો બીજાણુ સર્જન ખાસ કરીને ફૂગમાં આ રીતે પ્રજનન થતું જોવા મળે છે. કે આપણે એ પહેલાં ચેપ્ટરની અંદર જોઈ લીધું છે કે હવાની અંદર જે હાજર બીજાણુ છે એના દ્વારા બ્રેડના ટુકડા હોય અથવા તો વાસી રોટલી છે તો એના ઉપર ફૂગ ઉગી નીકળે છે. આ આપણે જોયું છે. તો આ ફૂગ કેવી રીતે ઉગી, એટલે કે આ બ્રેડના ટુકડા ઉપર જે તાતણા દેખાય છે એને આપણે ફૂગ કહીએ છીએ. જ્યારે બીજાણુ એમાંથી છૂટા પડે, અહીંયા આગળ જુઓ તમને બતાવેલું છે આખો ફૂગનું એક તાતણો જે મોટો કરીને બતાવેલો છે. એમાં ઉપર બીજાણુ ધાની એવું લખેલું છે, એમાં અંદર નાના નાના ડોટ્સ છે, એની અંદર બીજાણુઓ હોય છે. સમયાંતરે એ ફાટે એટલે એ તૂટે છે અને એમાંથી બીજાણુ છે એ બહાર નીકળે છે અને હવામાં તરતા રહે છે. બાળકો, આ બધું બહુ ઝીણું ઝીણું હોય છે જે તમે પકડી નથી શકતા કે આ ફૂગનું બીજાણુ છે અને તરે છે, આપણે જોઈ શકતા નથી. તો આ બીજાણુ આ રીતે હવા દ્વારા ફેલાય છે. જ્યાં એને ભેજવાળી જગ્યા, અનુકૂળ જે વાતાવરણ છે એને મળશે એટલે ત્યાં આગળ એ પોતાનો વિસ્તાર પાછો ચલાવવાનું શરૂઆત કરશે, એટલે કે પોતાની આખી વસાહત ઊભી કરી દેશે. અને આનું સિમ્પલ એક્ઝામ્પલ આપણે પહેલાં ચેપ્ટરમાં જોયું હતું. મેં તમને એવું ત્યારે કીધેલું હતું કે તમે આ એક્સપેરિમેન્ટ કરી શકો છો. બ્રેડ છે અથવા રોટલી છે એનો ટુકડો સહેજ 1-2 ડ્રોપ પાણીના અથવા દૂધના નાખીને એક ડબ્બામાં પેક કરીને મૂકી દો તો 2-3 દિવસ પછી એમાં તમને ફૂગના તાતણા જોવા મળશે, ફૂગ એની ઉપર જામેલી જોવા મળશે. તો એ ક્યાંથી આવી કે જે હવામાં બીજાણુઓ તરતા રહે છે એને અનુકૂળ વાતાવરણ મળી ગયું એટલે એણે ત્યાં પોતાની કોલોની, પોતાની આખી વસાહત ઊભી કરી દીધી. તો આ થયું બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન. આ ફૂગમાં જેવી રીતે જોવા મળે છે એવી જ રીતે હંસરાજ નામની વનસ્પતિ છે એમાં પણ આ જ રીતે બીજાણુ સર્જન દ્વારા પ્રજનન જોવા મળે છે. હવે બીજાણુ છે એ અલિંગી પ્રજનનનો અંગ છે. દરેક બીજાણુ એની ફરતે એક રક્ષણાત્મક પડ ધરાવે છે અને પાછા પોતે ખૂબ જ હલકા હોય છે એટલે બહુ દૂર દૂર સુધી એ જઈ શકે છે. અને એની ફરતે જે પડ છે, રક્ષણાત્મક પડ, કે એ બહુ વધારે પડતા ટેમ્પરેચરમાં કે ભેજનું પ્રમાણ ઓછું હોય તો પણ એને ટકાવી રાખે છે. મીન્સ કે એ એવી પરિસ્થિતિમાં પણ સારી રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. એટલે લાંબા સમય સુધી આ બીજાણુઓ છે હવામાં પોતાનું અસ્તિત્વ ધરાવી શકે છે. જ્યારે એને અનુકૂળ સંજોગો મળે ત્યારે એના જે બીજાણુઓ છે અંકુરણ પામે છે અને નવા સજીવ તરીકે વિકાસ પામવાનું ચાલુ કરે છે. હંસરાજ છે જેને નેફ્રોલેપિસ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, અને મોસ, આમાં પણ બીજાણુ દ્વારા પ્રજનનની પ્રક્રિયા થાય છે, એટલે કે બીજાણુ સર્જન દ્વારા જ પ્રજનન થાય છે.
તો બાળકો આજે આપણે અલિંગી પ્રજનનના જે પ્રકારો જોયા, સૌથી પહેલું આપણે વાનસ્પતિક પ્રજનન જોયું. વાનસ્પતિક પ્રજનન એટલે મૂળ, છોડ, પ્રકાંડ, પર્ણ એના દ્વારા જે પ્રજનન થાય છે, નવો સજીવ જે ઉત્પન્ન થાય છે એને વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે. પછી આપણે અલિંગી પ્રજનનના પ્રકારોમાં કલિકા સર્જન એટલે કે બડિંગ જે યીસ્ટમાં જોયું. એના પછી આપણે અવખંડન સ્પાઇરોગાયરામાં જોયું. બીજાણુ સર્જન ફૂગમાં અને હંસરાજ નામની વનસ્પતિમાં જોયું. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લિંગી પ્રજનન વિશે ડિટેલમાં સમજવાનું છે. તો બાળકો શક્ય હોય તો નેક્સ્ટ વિડીયો મારો જ્યારે આવે ત્યારે તમારી પાસે આજુબાજુમાં ક્યાંય પણ જો જાસૂદનું ફૂલ અવેલેબલ હોય તો એ ફૂલ તમે લઈ રાખજો, જેથી કરીને એના એક એક પાર્ટ્સને આમાં આપણે જે એના પાર્ટ્સ વિશે સમજવાનું છે સરસ રીતે સમજાઈ શકે. કારણ જાસૂદ એટલા માટે પ્રિફર કરું છું કારણ કે જાસૂદના ફૂલમાં આ તમને એક પાર્ટ્સ એના બતાશે. એટલા માટે ન મળે તો દોડાદોડી કરવાની જરૂરિયાત નથી. આપણી ટેક્સ્ટબુકની અંદર એક વસ્તુઓ સારી રીતે દોરીને આપેલી છે. તો બાળકો આપણે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. નમસ્કાર.